નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ હેલ્થ કુબેરમાં। મિત્રો, શું તમે સ્વસ્થ રહેવા માંગો છો? ક્યારેય કોઈ તકલીફ ન થાય, હંમેશા શક્તિ અને જુસ્સાથી શરીર ભરપૂર રહે તેવું ઈચ્છો છો? તો આ ઝાડ ભગવાને તમારા માટે બનાવ્યું છે। બસ જરૂર છે તેના ભરપૂર ઉપયોગની। મોરિંગા ઇલેફેરા એટલે કે સરગવો, જેને મુનગા કે ડ્રમસ્ટિકના નામથી પણ ઓળખવામાં આવે છે, આ દક્ષિણ એશિયાનો એક જાદુઈ છોડ છે। તેનો ઉપયોગ પરંપરાગત અને ચિકિત્સા પ્રણાલીમાં ઘણા વર્ષો સુધી કરવામાં આવે છે। તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે। જે લોકો એન્ટીઓક્સિડન્ટ્સને માટે વાઇન પીવે છે તેમને જણાવી દો કે વાઇનથી અનેક ગણું વધારે એન્ટીઓક્સિડન્ટ સરગવામાં કે અનારમાં કે આવી ઢગલાબંધ પરંપરાગત વસ્તુઓમાંથી મળી રહે છે, એટલે ખોટા પ્રચારથી બચો। આજે આપણે માત્ર આયુર્વેદમાં સરગવાના કહેલા ફાયદાની ચર્ચા કરીશું। આ છોડનું સેવન કરવાના અમુક એવા મહત્વપૂર્ણ કારણ છે જે કારણે આ છોડને ટ્રી ઓફ હેવન તરીકે ઓળખવામાં આવે છે। શું તમે મલ્ટીવિટામિન કેપ્સ્યુલ લો છો કે પછી હંમેશા શરીરમાં નબળાઈ, થાક કે ચીડિયાપણું બની રહે છે? સરગવાના પાંદડા, જળ, તેની છાલ, શીંગોને ભેગા કરી તેને સૂકવી દો અને પછી તેનું ચૂર્ણ બનાવી લો। રોજ સવાર સાંજ આ ચૂર્ણનું એક ચમચી પાણી સાથે સેવન કરવાથી મલ્ટીવિટામિન કેપ્સ્યુલથી પણ ખૂબ જ ઘણો ફાયદો થશે। જે જગ્યાએ આ છોડ ન મળે ત્યાં તેના પાંદડા અને ફૂલને સૂકવીને તેનું ચૂર્ણ કામમાં લેવું જોઈએ। આવો હવે જાણીએ તેના સરસ ફાયદાઓ વિશે જે તેને ટ્રી ઓફ હેવન બનાવે છે। નંબર 1, હાડકાની મજબૂતી। જો કોઈને ઘૂંટણ બદલવા માટે ડૉક્ટરે કહી દીધું હોય તે લોકો પણ સરગવાનો પ્રયોગ કરી જુએ। આમાં કેલ્શિયમ અને આયર્ન વધુ પ્રમાણમાં મળી રહે છે, જેના સેવનથી હાડકાં મજબૂત થાય છે અને હાડકાનો ઘસારો અટકે છે। અને ઘણા એવા કિસ્સા જોવામાં આવ્યા છે જેમાં ડૉક્ટરે ઘૂંટણ બદલવાની સલાહ આપવા છતાં પણ સરગવાના ઉપયોગથી દર્દીને ઘણો બધો ફાયદો થયો છે। નંબર 2, કેન્સર નહીં થાય। આ છોડમાં ખૂબ જ વધુ એન્ટીઓક્સિડન્ટ છે અને તે ફ્રી રેડિકલ્સનો સામનો કરવામાં ખૂબ જ મદદ કરે છે। તે કેન્સર સેલ્સને વધતા રોકે છે। તેમાં વિટામિન સી અને બીટા કેરોટીન હોય છે। તેની સાથે તેમાં ક્લોરોજેનિક એસિડ અને ક્વર્સેટીન પણ છે, જે સેલ્સ માટે રક્ષાત્મક કવચનું કામ કરે છે। નંબર 3, તરત માથાના દુખાવામાં રાહત। સરગવાના ઝાડનો રસ કાઢીને તેને ગોળ સાથે સેવન કરવાથી માથાના દુખાવામાં તરત જ રાહત મળે છે। નંબર 4, આંખો માટે ફાયદાકારક। સરગવાનો નિયમિત ઉપયોગ કરવાથી આંખોની રોશની વધશે। તમે તેના પાંદડાનો રસ કાઢીને આંખોમાં લગાવશો તો તમને ખૂબ જ ઠંડકનો અનુભવ થશે। નંબર 5, સિઝનની બીમારીઓમાં રાહત। શરદી, ખાંસી, ગળાની ખરાશ અને છાતીમાં બલગમ જામી જવા જેવી સિઝનલ બીમારીમાં સરગવાનો સૂપ ખૂબ જ ફાયદાકારક છે। તેને માટે તેના પાંદડા, ફૂલ કે ફળનો ઉપયોગ કરી શકાય છે। સરગવાનું સૂપ પાચનતંત્રને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે, જેના ફળમાં રહેલ ફાઇબર્સ કબજિયાતની તકલીફને અટકાવે છે। નંબર 6, બ્લડ પ્રેશર। સરગવાનું નિયમિત સેવન બ્લડ પ્રેશરને નિયમિત કરે છે। તેમાં રહેલા વિટામિન સી બેડ કોલેસ્ટેરોલનું નિયંત્રણ કરે છે અને તેનું નિયમિત સેવન કરવાથી હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી સ્થિતિ આવતી જ નથી। નંબર 7, લગ્ન જીવન માટે। સરગવાના સૂપનો નિયમિત ઉપયોગ કરવાથી સેક્સ્યુઅલ હેલ્થ સારી થાય છે। સરગવો મહિલા અને પુરુષ બંને માટે સરખા પ્રમાણમાં ફાયદાકારક છે। નંબર 8, અસ્થમા। અસ્થમાની ફરિયાદ થવા પર સરગવાનું સૂપ પીવાથી ખૂબ જ ફાયદો થાય છે। નંબર 9, લોહીની સફાઈ। સરગવાનું સૂપ લોહીની સફાઈ કરવામાં પણ મદદ કરે છે। લોહી સાફ થવાથી ચહેરા ઉપર પણ નિખાર આવે છે। ચહેરા ઉપર ડાઘ, ધબ્બા, ખીલ વગેરે પણ દૂર થાય છે। નંબર 10, ડાયાબિટીસ। જો તમને ડાયાબિટીસ છે તો સરગવો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તેના પાંદડાને છાયામાં સૂકવી તેનું ચૂર્ણ બનાવી 1 ચમચી દિવસમાં 2 વખત ભોજનની અડધી કલાક પહેલાં સેવન કરવાથી ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો થશે। નંબર 11, કિડની માટે। સરગવામાં વિટામિન એ, ડી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે। એવામાં સરગવો તેમના માટે ખૂબ જ ફાયદાકારક ડાયટ છે અને કિડનીના ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવાનું કામ પણ સારી રીતે કરે છે। જો કિડની એક વખત કામ કરવાનું બંધ કરી દે તો લોહીમાં ફોસ્ફરસ વધી જાય છે, જેનાથી શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે, જેનાથી હાડકાના ઘણા બધા રોગો થઈ શકે છે। તેવામાં આવા લોકો જેમને કિડનીની તકલીફ હોય તેના માટે સરગવો ખૂબ જ ફાયદાકારક છે। નંબર 12, મોટાપા માટે। સરગવાના 11 પાંદડાની ચા બનાવી તેમાં અડધું લીંબુ નીચોવીને પીવો, તેનાથી મોટાપો પણ ઓછો થઈ જશે। નંબર 13, વધતી ઉંમર અટકાવે। સરગવામાં વિટામિન ભરપૂર હોવાને લીધે તે વધતી ઉંમરને રોકે છે, એટલે કે તે એન્ટી એજિંગ છે। નંબર 14, મલ્ટીવિટામિન સોર્સ। સરગવાના મૂળ, સિંગ, પાંદડા, ફૂલ અને તેની છાલ એટલે કે તેનું પંચાંગ આ બધાને ભેગા કરીને તેને સૂકવી નાખો, પછી તેને વાટીને ચૂર્ણ બનાવી લો।
આ ચૂર્ણ કોઈપણ મલ્ટીવિટામિન કેપ્સ્યુલથી 100 ગણી સારી રીતે ફાયદો આપે છે. નંબર 15 લીવર માટે. જો લીવર ખરાબ થઈ ગયું છે તો તેને સુધારવા માટે સરગવો એ ખૂબ જ ઉપયોગી છે. તે લીવરના સોજાને ઓછો કરે છે અને એન્ઝાઇમ્સને રિસ્ટોર કરે છે, જેનાથી લીવર સારી રીતે કામ કરવા લાગે છે. મિત્રો, સરગવામાં એટલા બધા પોષક તત્વો છે કે જે તમે ક્યારેય પણ વિચાર્યું નહીં હોય, જેનો ખ્યાલ તમને આ સરખામણી પરથી આવશે. સરગવામાં વિટામિન સી સંતરાથી 7 ગણું વધારે છે. સરગવામાં વિટામિન એ ગાજરથી 4 ગણું વધારે છે. સરગવામાં કેલ્શિયમ દૂધથી 4 ગણું વધારે છે. તેમાં પોટેશિયમ કેળાથી 3 ગણું વધારે છે અને પ્રોટીન દહીંથી 4 ગણું વધારે છે. તો મિત્રો, આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક્સ અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં અવશ્ય શેર કરજો. જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારા વિડીયોની તમને નોટિફિકેશન્સ મળે. મિત્રો, સબસ્ક્રાઇબ કરવો બિલકુલ ફ્રી છે અને જો તમે સબસ્ક્રાઇબ કરી લીધું હોય તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.